أبو السجاد منعوفة أبد والله، أبد والله، أبد والله. علي حيدري علي سورة المباركة الفاتحة. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لأهله والصلاة على أهلها. أما بعد فالسلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. واللعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله العظيم في كتابه الكريم: وهو أصدق القائلين وقوله الحق. بسم الله الرحمن الرحيم. بسم الله الرحمن الرحيم. آمنا بالله وصدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وآل محمد. ગમ જે શબીરનો મનાવે છે એને ઝહરા દુઆઓ આપે છે. ગમ જે શબીરનો મનાવે છે એને ઝહરા દુઆઓ આપે છે. ચાંદ માહે યઝાનો જોઈને યાદ કરવો બલાની આવે છે. યાદ કરવો બલાની આવે છે. એને ઝહરા દુઆઓ આપે છે. ગમ જે શબીરનો મનાવે છે. મજલિસ શાનો મર્તબો જોવો યા ઇમામે ઝમાન આવે છે. યા ઇમામે ઝમાન આવે છે. એને ઝહરા દુઆઓ આપે છે. ગમ જે શબીરનો મનાવે છે. મજલિસોમાં તમે હુસૈન કરો આ બહુ જ સૈયદાને ભાવે છે. આ બહુ જ સૈયદાને ભાવે છે. એને ઝહરા દુઆઓ આપે છે. ગમ જે શબીરનો મનાવે. સદકો છે આ અઝાન અકબરનો
સદકો છે આઝાને અકબરનો, આજ હરસું અઝાનો આવે છે, આજ હરસું અઝાનો આવે છે. એને ઝહરા દુઆઓ આપે છે, ગમ જે શબીરનો મનાવે છે, ગમ જે શબીરનો મનાવે છે. એને ઝહરા દુઆઓ આપે છે. કરબલાથી હુસૈનની હલમિની સાંભળી લ્યો સદાઓ આવે છે, સાંભળી લ્યો સદાઓ આવે છે. એને ઝહરા દુઆઓ આપે છે, ગમ જે શબીરનો મનાવે છે. હરે છાતી બીજાઓની દુખે છે અજબ, છાતી બીજાઓની દુખે છે અજબ, માતમે શહ તો આપણે કરીએ છીએ, માતમે શહ તો આપણે કરીએ છીએ. એને ઝહરા દુઆઓ આપે છે, ગમ જે શબીરનો મનાવે છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. બાર દીગર સલાત પડી મુહમ્મદ વ આલી મુહમ્મદ પર. તકરીર અને વિષયની અંદર દાખલ થઈએ પહેલા એ યોગ્ય અને મારી જવાબદારી સમજું છું કે સૌ પ્રથમ તમારો આભાર વ્યક્ત કરવામાં આવે એના માટે કે તમોએ મારા જેવા નાચીસ બંદાને એ જિમ્મેદારી માટે યોગ્ય સમજ્યો કે સાથમાં મળીને જનાબ ફાતિમતુ ઝહરા અલૈહિ સલામ ને એમના લાલનો પુરસો આપીએ એના માટે તમારી બારગામાં શુક્રિયાના બોલ અદા કરી રહ્યો છું. અને સાથમાં એ પણ આપણા બધાની દુઆ હોવી જોઈએ કે આ જે ગમના દિવસો છે એવા દિવસો છે કે જેની અંદર મને ને તમને પરવરદિગારે આલમનો આપેલો પેગામ છે એને આપણા દિલો દિમાગની અંદર ઉતારવાની કોશિશ કરીએ. એટલા માટે દુઆ પહેલી એ હોવી જોઈએ કે જે તમારી સમક્ષ હું બયાન કરવાની કોશિશ કરું સૌ પ્રથમ પરવરદિગારે આલમ મને તૌફીક આપે કે એના ઉપર હું અમલ કરું. અને ત્યારબાદ બીજી દુઆ એ રહેશે કે જે પણ હું બયાન કરું ઇન્શાઅલ્લાહ તાઆલા એને અમલી રૂપ દેવાની કોશિશની અંદર ખુદાવંદે કરીમ તમને ઘણી ઘણી અને પુષ્કર તૌફીક નવાઝે. એક સલાત પઢીએ મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. અઝાન મુહતરમ, પૃથ્વી ઉપર દુનિયામાં જ્યાં પણ જાઓ હર જગાએ બુઝુર્ગોની, વડીલોની, માવતરોની અને ક્યારેક ક્યારેક કોમના સેવકોની, જે કોમના સંચાલકો હોય છે, હંમેશા એક શિકાયત લઈને મૌલવી હઝરાત પાસે આ લોકો પેશ થાય છે. અને શિકાયત એ હોય છે કે સમજવામાં એ નથી આવતું કે વર્ષોથી આપણે આઝાદારી કરીએ છીએ, સદીઓ થઈ ગઈ, હુસૈનના પેગામને આપણી સમક્ષ પેશ કરવામાં આવે છે અને કોશિશને જારી રાખવા માટે દુનિયાના ખૂણે ખૂણેથી ને ઝાકિરીને કિરામને દાવત દેવામાં આવે છે, એમને બોલાવવામાં આવે છે. હજાર જાતના ઝાકિરીને કિરામ આપણા દરમિયાન આવી ચૂક્યા, તે છતાં જેટલો સુધારો થવો જોઈએ એટલો થતો નથી. જેટલી આશા રાખીને બેઠા હોય છે એટલી સુધારાની આપણને કોઈ પણ જાતની વ્યાખ્યા યા કલ્પના મળતી નથી. આખરકાર કારણ શું છે? શું ગડબડ, ખોટ સાંભળવા વાળામાં છે યા તો ખોટ પડવા વાળામાં છે? સવાલ છે આ. તો મારો જવાબ એ છે કે ખોટ, ગડબડ અને કોતાહી બંનેમાં છે. સાંભળવા વાળાની અંદર પણ ખોટ અને કોતાહી છે,
અને અમારા જેવા નાચીસ બંદા પડવા વાળાની અંદર પણ ખોટ છે. એટલા માટે જેટલો અસર થવો જોઈએ, યા તો જે રફતાર અને જે તેજીની સાથે કોમની અંદર પ્રગતિ થવી જોઈએ, ઉન્નતિ થવી જોઈએ અને કામયાબીના રસ્તાઓ એક પછી એક મારા તમારા માટે ખુલવા માંડે, એનું કારણ એ જ છે કે બંને તરફથીને કામયાબી માટે કોતાહી થઈ રહી છે. આજે આ સવાલનો જવાબ દેવો છે અને આ સવાલના જવાબ દેવા માટે અલ્હમ્દુલિલ્લાહ તાલા ખુદાએ મોકો પણ ફરાહમ અને પેદા કરી દીધો કે 2 રાત સુધી મને મજલિસો અહીં પડવાની છે. એમ છે ને શકીલભાઈ? અહીં પડવાની છે આ જ હોલમાં. તો ઇન્શાઅલ્લાહ તાલા આ 2 દિવસોની અંદર આપણે આ સવાલનો જવાબ આપશો અને પછી ઇન્શાઅલ્લાહ મહેફિલે અબ્બાસમાં જે આપણે વિષય તૈયાર કરેલું છે એ પણ અટાણથીને આપી દઉં, તાકે લોકોને ખબર પડે કે પેરિસના મૌલાના એટલે પહેલે તો શાયદ કોઈને એમ હશે કે કોઈ ધોળિયા હશે. ને અલ્હમ્દુલિલ્લાહ તાલા તમારી જ હું ઔલાદ છો, તમારા જેવો જ ખોજાશિયા ઇસ્નાશરી છું અને ગુજરાતી પણ બોલું છું. તો ઇન્શાઅલ્લાહ તાલા ત્યાં ખાતે આપણું વિષય રહેશે કે શા માટે રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક એમના ફરમાન અને કથનની અંદર ઇરશાદ ફરમાવ્યો છે કે મુસલમાનો યાદ રાખો, 10 એવી બીમારીઓ છે જેના કારણે તમારા દિલો મુર્દા થઈ ગયા છે, કાસી થઈ ગયા છે, કટાઈ ગયા છે. આ 10 બીમારીઓને ઈલાજ કરો તો પછી પ્રગતિના રાસ્તાઓ તમારા માટે ખુલ્લા થઈ જશે. પણ આ વિષય ત્યાંનું છે. આ 2 રાતની અંદર આ સવાલનો જવાબ આપીએ. અજબ છે, આટલી મહેનતો થઈ રહી છે, શું ખુદાવંદે કરીમે કુરાન મજીદમાં વાયદો નથી કર્યો? સૂરે અનકબૂતની છેલ્લી આયત છે, કુરાન મજીદનો 69મો સૂરો છે, ચેપ્ટર 69 અને એની છેલ્લી આયત છે 29 અને છેલ્લી આયત 69. આયતો બધાને તમને જબાની યાદ હશે, મને ખબર છે. દાર સલામની અંદર લોકો અરબી ભાષા ઉપર કાબુ રાખે છે. તો પરવરદિગાર આલમને ઇરશાદ છે, કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, અલ્લઝીના જાહદુ ફીના લનહદિયન્નહુમ સુબુલના. અરે જે લોકો અમારા રસ્તાઓમાં જિહાદ કરે છે, મહેનત તનતોડ કોશિશ કરે છે, અમો લોકો માટે રસ્તાઓ ખુલ્લા કરી દેશો. આપણી કોશિશો તો જારી છે, મહેનતો જારી છે, તે છતાં જે પ્રમાણે રસ્તા ખુલ્લા દેખાવા જોઈએ એ પ્રમાણે કેમ નથી દેખાતા? તો મને લાગે છે કે આ કામયાબીને મેળવવા માટે અમુક ઇસ્લામી ફરાઇઝ જે આપણને શીખવાડવામાં આવ્યા છે એના ઉપર મનન કરીએ, સાથમાં મળીને વિચાર કરીએ કે આખરકાર કારણ શું છે. તરાના ઝાકીરીને કિરામ આવે આપણા દરમિયાન, તે છતાં જેટલી આશા છે એટલી આશા સામે દેખાતી નથી. તો પહેલું કારણ હમણાં જ ખબર પડી આવશે, હમણાં જે સવાલ કરીશ હમણાં જ ખબર પડી આવશે કે આજે તિલાવત વખતે, ખુતબા વખતે કઈ આયત પડવામાં આવી? હા, અલ્હમ્દુલિલ્લાહ. તો આજની તકરીરનું સરનામું મેં દીધું હતું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. આ કુરાન મજીદની એક એવી આયત છે જે હર મુસલમાનને જબાની યાદ છે, ડગલે અને પગલે પડે છે. અને આ આયત અલ બસ્મલા જેને કહેવાય, યા જેને આપણે બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ થી ઓળખીએ છીએ, એનો મર્તબો કેટલો છે. આપણા 8મા ઇમામ રઝા અલ ગરીબ અલૈહિસ સલામ ઇરશાદ ફરમાવે છે, અલ બસ્મલા ઇન્નહા અકરબુ ઇલા ઇસ્મિલ્લાહિલ અઅઝમ. મુસલમાનો ચેતીને ચાલો, તમને ખબર નથી કે ખુદાએ તમને કેવી નિયામત ઇનાયત કરેલી છે. આ કલમો જે છે બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, ખુદાના જે ઇસ્મે આઝમ છે એના નજદીક તરીન અગર કોઈ કલમો છે તો એ બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ છે. યાને ખુદા એ મને ને તમને કહી રહ્યો છે કે આ કલમાની અંદર એટલી તાકાત છે કે મુર્દા ઉપર પડવામાં આવે તો જિંદા થઈ શકે એમ છે. દારે સલામ વાળા, રેવા વાળાઓ દુકાને જાવા વગર ઘરે બિસ્મિલ્લાહ પડે તો છાપડું ફાડીને વેપાર થઈ જાય. ઇન્ના અકરબુ ઇલા ઇસ્મિલ્લાહિલ અઅઝમ. ખુદાના જે ઇસ્મે આઝમ છે એમાં સૌથી નજદીક તરીન આ બિસ્મિલ્લાહ ખુદાનું એક ઇસ્મે આઝમ છે. પણ આપણે આ બિચારા બિસ્મિલ્લાહને ક્યાં નાખી દીધું છે? કઈ વસ્તુની અંદર એને મહદૂદ કરી નાખ્યું છે? આપણે ક્યારે પડીએ છીએ બિસ્મિલ્લાહ?
તમે સાથ દો, આપણે સાથે મજલિસ પડી રહ્યા છે, ક્યાં વાપરો છો તમે બિસ્મિલ્લાહ ને? બિસ્મિલ્લાહ જમવા ટાણે. આસન. આ પહેલી જમાત છે જ્યાં જવાબ સીધો ટપક્યો. અમુક જમાતોની અંદર ગયો છો તો કોઈએ કહ્યું કે હું નમાઝ પડતી વેળા બિસ્મિલ્લાહ પડું છું, તો એ તો પડવાનું જ હોય. રસૂલ કરીમનો ઇરશાદ છે, લા સલાતા ઇલ્લા બિફાતિહાતિલ કિતાબ, નમાઝ નથી થતી જ્યાં સુધી કે એમાં સૂરે અલહમ્દનો સમાવેશ અને શુમાર કરવામાં ના આવે. અને અલહમ્દનો સૂરો કેનાથી શરૂ થાય? બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. કોઈએ મને કહ્યું કે હું દુકાને જ્યારે જાઉં છું તો બિસ્મિલ્લાહ જેને દુકાનના દરવાજાઓને ખોલું છું. તો આજે પહેલો જવાબ મળ્યો કે આ બિસ્મિલ્લાહનો સૌથી વધારે વપરાશ મારી તમારી કોમની અંદર જે છે એ ચકુલા સાથે છે. કારણ કે નાનપણથી ને શીખાડી દેવામાં આવ્યું છે કે જ્યારે ખોરાક માયદા ઉપર સુફરા ઉપર આવો તો બિસ્મિલ્લાહથી શરૂ કરો. પણ અજબ મામલો છે, એ બિસ્મિલ્લાહ જેને મેં અને તમોએ ચકુલાના વચમાં પીસી નાખ્યું છે, એ બિસ્મિલ્લાહનો પણ સહી ઉપયોગ આપણે નથી કરતા. આપણા છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ ઇરશાદ ફરમાવે છે કે તારીખની અંદર મળે છે કે છઠ્ઠા ઇમામના જમાનામાં એક એમનો વિદ્યાર્થી ગોયા એમનો સહાબી એમના પાસે આવ્યો અને કહ્યું, ઇબ્ન રસૂલિલ્લાહ, વર્ષોથી આ ઇમામોની હદીસોને હું સાંભળું છું અને ખાસ કરીને એમાં એક હદીસ એવી સાંભળેલી છે, એ મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામની છે. તો સહાબી આવીને છઠ્ઠા ઇમામ પાસે આપણા પહેલા ઇમામની એક હદીસને બયાન કરવા જાય છે. આ હદીસ કઈ છે પહેલે એ બયાન કરું છું, પછી છઠ્ઠા ઇમામ એમને જવાબ શું આપ્યો એ બયાન કરીશ. તો તારીખની અંદર મળે છે કે મસ્જિદ કૂફાની અંદર મિંબરે સલૂની ઉપર ગાલિબ ઇબ્ન ગાલિબ બયાન કરી રહ્યા છે, કહ્યું, આય મુસલમાનો, હું અલી તમને જમાનત આપું છું કે અગર તમો ખાતી વેળા ખોરાકને પોતાના પેટની અંદર ઉતારતી વેળા, મતલબ આપણી ગુજરાતી ભાષામાં જમતી વેળા, જમવાના સમયે તમારામાંથીને જે પણ કોઈ ખાવા પહેલા બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ નો વ્યર્થ કરશે તો હું અલી જમાનત આપું છું કે એને ક્યારે પણ બદહજમી અને પેટનું દર્દ નહીં થાય. તમને કોઈ દી થાય છે? કોઈ દી નથી થતું જમીને? અજબ છે. એક સલાત પડી મોહમ્મદ વાલે મોહમ્મદ પર. તો મજમામાં મૌલાએ કાયનાતે જ્યારે આ બયાન કર્યું, સ્ટેટમેન્ટ આપ્યું કે હું જમાનત લઉં છું, તો મજમામાં તારીખ એમનું નામ પણ લખ્યું છે ઇબ્ન કૌવા કરીને. ઉર્દુમાં કૌવા એટલે કાગડો, એટલે કાગડાનો દીકરો. એ મજમામાં બેઠો તો એ ઉભો થઈ ગયો. કહ્યું, યા અમીરલ મુમિનીન, તમો કહો છો કે બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ પડીને જે ખોરાકને તનાવુલ કરે યા એને નોશ ફરમાવે યા એને ખાય તો એને પેટમાં કોઈ પણ જાતની ગડબડ મહેસૂસ ન થાય? હું હરરોજ બિસ્મિલ્લાહ પડું છું, હરરોજ. તે છતાં આજે બદહજમી થઈ ગઈ છે, આજે પેટની અંદર ગોટાળો યા ગડબડ છે. તો અઝીઝાને મુહતરમ, આ એવા લોકો હતા, તારીખે એમનું નામ મુનાફિકીનમાં લખ્યું છે ઇબ્ન કૌવાનું. મજમાની અંદર ઇન્શાઅલ્લાહ આશા રાખું છું કે અહીં પણ એવા નહીં હોય કે જે મજલિસમાં આવે ફક્ત એ જ જોવા માટે કે મૌલવી આયતમાં ક્યાં ભૂલ કરે છે, કઈ હદીસને ગલત બયાન કરે છે, કઈ વસ્તુમાં મૌલવી થાપ ખાઈ ગયો, જેથી કરીને બારે બોલવા થાય કે તમે જોયું ને એને આ આમ પડ્યું, એને આ આમ પડ્યું. યાને મજલિસ સાંભળવા નથી આવતો, એ મજલિસ પડવા વાળાના ટીકા માટે આવે છે. તો ઇન્શાઅલ્લાહ આશા છે અહીંયા તો કોઈ એવા હશે નહીં. આ આવ્યો હતો મૌલાએ કાયનાતની વાતોમાં ખલલ પાડવા માટે. અઝીઝાને મુહતરમ, મુનાફિકીનમાં હોવા છતાં મૌલાએ કાયનાત એમને ઓળખે છે કે આ અમારા વિરોધીઓમાંથી છે, દુશ્મનોમાંથી છે. પણ તમે જવાબ જુઓ અલીનો કે દુશ્મન સાથે પણ અલી કઈ રીતે વર્તે છે. આપણે તો ભાઈઓ છીએ, એકબીજાના ભાઈઓ છે. પરવરદિગારે આલમે ઇરશાદ નથી ફરમાવ્યો સૂરે હુજરાત ચેપ્ટર 49 49મો સૂરો આયતનું નિશાન છે 10, કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ ઇન્નમલ મુમિનૂના ઇખ્વા. મુમિનીન ફકત અને ફકત આપસમાં એકબીજાના ભાઈચારાના સંબંધમાં બંધાયેલા છે, ભાઈઓ છે. તો આપણે તો ભાઈઓ છે. દુશ્મનને પણ અલી આ પ્રમાણે જવાબ આપે છે, કહ્યું لعلك أكلت ألوانا فسميت على بعض ولم تسمي على بعض. કહ્યું ભાઈ તું શિકાયત કરે છે
પ્યાર મોહબ્બતની સાથે અલી એમને જવાબ આપે છે કે ભાઈ, બની શકે છે કે તે એકથી વધારે ખોરાક ખાધો હોય. આપણું પણ એ જ હાલત છે. આપણા મેઝ, દસ્તરખાન, ટેબલ ઉપર શું શું હોય છે? તમારી ડીશ હોય બતાવજો. આપણા ચાવલ હોય, રોટલી હોય, સાલન હોય, કચુંબર હોય, કેરીનું આંથળું હોય અને વગેરે વગેરે ફળો રાખેલા હોય. આપણું બિસ્મિલ્લાહ ક્યાં છે? પહેલે જમતી વેળા બિસ્મિલ્લાહ પડાય છે. અલીએ કહ્યું તારા પેટમાં ગડબડ થાય છે એનું કારણ એક જ છે કે જેટલા ખોરાક ખાવાનાઓ દસ્તરખાન ઉપર પડેલા છે, ઘણા અમુક લોકો ઉપર તે બિસ્મિલ્લાહ પડ્યું છે અને અમુક લોકો ઉપર તે નથી પડ્યું. એટલા માટે તને ગડબડ મહેસૂસ થાય. તો તમે જોયું અઝાને મુહતરમ, જ્યારે આ રિવાયત પડું તો અમુક લોકો મારાથી સવાલ કરે, કહ્યું શેખ કોરીએ કોરીએ બિસ્મિલ્લાહ પડવાનું? કોરીએ કોરીએ બિસ્મિલ્લાહ પડવાનું? કહ્યું હા, કોરીએ કોરીએ બિસ્મિલ્લાહ પડ. કહ્યું શેખ શા માટે આ પ્રમાણે કહો છો? કહ્યું આવો આપણે છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ, તો આ સહાબી આવ્યો છે છઠ્ઠા ઇમામ પાસે. કહ્યું બધી હદીસો સાંભળેલી, મૌલાએ કાયનાતે આ પણ સાંભળેલી, પણ સમજ નથી પડતી કે શા માટે આ પ્રમાણે મામલો છે. તો જ્યારે શિકાયત કરવા વાળો છઠ્ઠા ઇમામ પાસે આવેલો છે તો છઠ્ઠા ઇમામ એમને કહ્યું, ઇઝા કતઅત તસ્મિયા બિલ કલામ થુમ્મા ઉદતા ઇલલ કલામ ફહલ સમ્મૈત. કહ્યું આ શિકાયત કરવા વાળા, જ્યારે જમવા બેઠો હતો અને જમવા પહેલા તે બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ કહ્યું અને ત્યાર પછી વાતો કરવા લાગ્યો અને વાતો કરતા કરતા જમતો ગયો અને ફરીવાર પાછી વાતો કરતો ગયો, એ દરમિયાન બિસ્મિલ્લાહ પાછું કહ્યું. તો સવાલ કરનારે કહ્યું યબ્ન રસૂલલ્લાહ, મેં નથી કર્યું. તો છઠ્ઠા ઇમામે જવાબ આપ્યો, હા હુના યદુર્રુક, આ જ કારણ છે કે તને આ ખોરાક નુકસાન પહોંચાડે છે. યાની કહેવાનો મતલબ એ કે બિચારું બિસ્મિલ્લાહ જેને આપણે ખોરાક માટે વકફ કરી નાખ્યું છે, એનો ઉપયોગ પણ આપણે સરખો કરતા નથી. એટલે છઠ્ઠા ઇમામે કહ્યું, તો શું દસ્તરખાન ઉપર ફેમિલી સાથે, કુટુંબ સાથે બેસીએ તો વાતો ન કરીએ? કહ્યું નહીં, વાતો કર. અજબ અજબ હદીસો મારા કરતા ઘણા ઉલમાએ કિરામ તમારા દરમિયાન આવ્યા છે, હદીસો નથી સાંભળી કે દસ્તરખાન ઉપર જેટલો સમય વિતાવવામાં આવે એટલો શું છે એનો શુમાર જિંદગીમાં નહીં કરવામાં આવે ઇન્શાઅલ્લાહ તાઆલા. પણ એ કઈ વાતો એ બીજું વિષય છે. અગર એ વાતો માણસોને કૂટવા, માણસોની ખરાબીઓ કરવી તો પછી અલ્લાહ જાણે અને આપણો અમલ જાણે. પણ એ વખત ઉપર સમય જે વેડફવામાં આવે છે, સર્ફ અને વપરાશ કરવામાં છે, તો ગણવામાં નહીં આવે. તો શું વાતો ન કરીએ? કહ્યું હા કર, પણ જ્યારે ખોરાક ખાતો હોય તો યાદ કર કે હરેક વાનગી ઉપર નજર કરવા પહેલા, એની તરફ હાથને લંબાવવા પહેલા ફરીવાર બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ કે. તો અઝાને મુહતરમ, આપણે કેટલી રિવાયતો બયાન કરી હજી સુધી બિસ્મિલ્લાહની? આ એમાંનું એક કારણ છે. અસર ન થવાનું કારણ આ એક છે, એ કાલે બયાન કરશો કે કોમ જે છે, જે પ્રમાણે મજલિસો સાંભળવી જોઈએ એ પ્રમાણે નથી સાંભળતા. પણ આ કાલે આવશે. તો અઝાને મુહતરમ, આપણે સાથમાં મળીને 3 રિવાયતો બયાન કરેલી. એક 8મા ઇમામની કે આ ઇસ્મે આઝમ છે, એક મૌલાએ કાયનાતની કે એને કહ્યું ઘણી વાનગીઓ હોય તો હરેક વાનગીઓ ઉપર પણ, એક છઠ્ઠા ઇમામની કે જ્યારે પણ ખોરાક ખાવા બેસ તો મુસલમાન હરેક ખોરાક ખાતી વેળા અગર વચમાં વાતો આપી જાય તો યાદ રાખજે કે વાતુથી ને બિસ્મિલ્લાહનો અસર તૂટી જાય છે. એટલે છઠ્ઠા ઇમામે શું લફ્ઝ વાપર્યો? ઇઝા કતઅતલ તસ્મિયા બિલ કલામ. અગર તે બિસ્મિલ્લાહને કાપી નાખ્યું, એના અસરને કમ કરી નાખ્યું વાતો કરવાથી ને, તો પછી જે અસર થશે યા થવાનું હશે એ તને નહીં મળે. તો 3 રિવાયતો બયાન કરી. અઝીઝાન મુહતરમ, આ બિસ્મિલ્લાહ કેટલું મહત્વતાથી ને ભરપૂર છે અને ખાસ કરીને આપણને લાગુ પડે છે. આપણે જે પોતાને જાફરી કહીએ છીએ, શિયા ઇસ્નાશી કહીએ છીએ, બધી બીમારીઓ, મુશ્કેલો, કોડિયાઓ અને મુસીબતોનો ઈલાજ અગર છે તો આપણા 11મા ઇમામ ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામ
ઇરશાદ ફરમાવે છે લરુબ્બમા બાદુ શિયાતિના 11મા ઇમામ કહે છે બની શકે છે કે અમારા અમુક શિયાઓ લરુબ્બમા બાદુ શિયાતિના તરકુ ફી ઇફ્તિતાહ અમરહિમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ બની શકે છે કે અમારા અમુક શિયાઓ આ લોકોના હરેક કામકાજની અંદર બિસ્મિલ્લાહને જ્યારે છોડી દે છે, ભૂલી જાય છે, તો ખુદાવંદે કરીમ શું કરે છે? લયુબલ્લિયન્નહુ બિમકરૂહિન વલયુનબ્બિહન્નહુ લિશુક્રિલ્લાહિ વથનાઉ અલૈહ. જ્યારે અમારા શિયાઓ અમુક, બધા નહીં, અમુક બાદ શિયાતિના એના હરેક કામની શરૂઆતમાં બિસ્મિલ્લાહને છોડી દે છે, તજી દે છે, તો ખુદાવંદે કરીમ એમને એક પરીક્ષાની ઇમ્તિહાનની અંદર દાખલ કરે છે અને એક મુસીબત મકરૂ જે વસ્તુ એને પસંદ ના હોય ને એનો સામનો કરાવે છે અને એનાથી જેને યાદ લેયુનબ્બિહુ એને નબહ કરે છે, એને જાગૃત કરે છે કે એ ખુદાના બંદા તું ગફલતમાં હાયલો ગયો છો. એને યાદ એવરાવે છે કે તું ખુદાનો શુક્ર અદા કર અને ખુદાના વખાણ કર્યા રાખ. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. તો અઝાન મહતરમ જેટલા સવાલો કર્યા, પ્રશ્નો કર્યા, એ બધાના ઉત્તર તમોએ માશાઅલ્લાહ આપ્યા. થોડીક વારમાં ઇન્શાઅલ્લાહ તાઆલા એક સવાલ કરવો છે, પણ એ સવાલનો જવાબ આપવા માટે હિંમત ખપશે. કોણ છે હાથ ઊંચો કરે છે કે જે સવાલ હું કરું એનો જવાબ ઈ આપે? આ સવાલનો જવાબ અગર ગલત થયો તો જહન્નમમાં નહીં ચાલ્યા જાઓ, સહી થઈ ગયો તો જન્નત નહીં મળી જાય. વાત એટલી જ છે કે આજે સાથે મળીને નિવેડો લઈ લઈએ અને તય કરી લઈએ કે આખિરકાર કારણ શું છે કે આટલી મજલિસો પડાય, આટલા ઉલમાએ કેરામ આવે, કોતાઈ ક્યાં થઈ રહી છે, ગડબડ ક્યાં થઈ રહી છે, સાંભળવા વાળામાં ક્યાંય ખલલ અને ખરાબી છે કે પડવા વાળાની અંદર ક્યાંય ખલલ છે? મેં જવાબ એક તો આપી દીધો છે કે ખલલ ક્યાં છે? બંનેમાં છે. ન પડવા વાળો એની જવાબદારીને પૂરી કરે છે, ન સાંભળવા વાળો પૂરી કરે છે. અઝાન મુહતરમ, આ બિસ્મિલ્લાહ તજી દેવું ઇમામોની નજરમાં અમુક જગાએ ગુનાહ સમાન છે. ઇબ્ન યહયા બયાન કરે છે કે એક વખત હું મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલામ ની બારગાહમાં હાજર થયો અને મૌલાએ મને માનની સાથે એક ખુરશી ઉપર બેસવાનો હુકમ કર્યો. કહ્યું ઇબ્ન યહયા અહીં બેસી જાઓ. હું હજી બેસવા ગયો હતો ન હતો કે ખુરશી ઉપરથી ને હું નીચે જઈ પડ્યો, જેના કારણે મારી પેશાની જે છે, કપાર જે છે, એ લોહી લુહાણ થઈ ગઈ. મૌલા આવ્યા, ગુલામને હુકમ કર્યો કે પાણીનો બંદોબસ્ત કરવામાં આવે. મૌલા ખુદ પોતાના મુબારક હાથોથી ને પાણી લઈ અને મારા ચહેરા ઉપર છિડકવા લાગ્યા અને કહેવા લાગ્યા કે ઇબ્ન યહયા, ખુદાનો શુકર કર કે અમો હજી મોજૂદ છે તમારી સેવા કરવા માટે. ખુદાનો શુકર કર કે ઇન્શાઅલ્લાહ તાઆલા દુનિયા અને આખિરતની અંદર અમો તમારી શફાઅત પણ કરશો અને તમારા ગુનાહોને બક્ષવા માટે અમો સામે ઉભા રહેશો. અલીએ ગુનાહનું નામ લીધું. ઇબ્ન યહયા કહે છે કે સિફારિશ, શફાઅત આ બધું હું સમજી ગયો. મેં હિંમતની સાથે અલીથી પૂછ્યું કે યા અમીર અલ મોમિનીન, શું કઈ ગુનો થઈ ગયો? તો અલીએ જવાબ કહ્યું, હા ઇબ્ન યહયા, સવાલ એટલો જ છે કે આ ખુરશી ઉપર બેસવા પહેલા તું બિસ્મિલ્લાહ પડ્યો હતો? કહ્યું યા અમીર અલ મોમિનીન લા મુસમ્મી. કહ્યું મૌલા નથી પડ્યો. કહ્યું બસ જાણી લે, આ બિસ્મિલ્લાહ ન પડવું જે છે અમારી નજરમાં અહલે બેત, આ કોઈ ફતવો નથી. વળી કોઈ કહે કે આ બહુ પેરિસનો મૌલાના આવ્યો ને ફતવો ન બોલ્યાવો કે બિસ્મિલ્લાહ ના પડે તો ગુનો થઈ જાય. અહલે બેત અલૈહિસ્સલામના નજરમાં એ ન પડવું કહ્યું આ પણ અમારી નજરમાં ગુનો છે ને મજલિસો દરમિયાન આવશે. નાની નાની વસ્તુઓ ઇમામોની નજરમાં ગુનાહ સમાન છે. જ્યારે આ વાત થઈ ગઈ અને અલીને આ વાત કરી લેવામાં આવી તો અઝીઝાને મુહતરમ, અલીએ બતાવી દીધું કે આ મસલાને છોડવું અને કેટલું કામ આવશે. આ
આ બિસ્મિલ્લાહ તો બધાય પડીએ છીએ, આપણે કેટલું પડીએ છીએ, હદથી વધારે. અલ્હમ્દુલિલ્લાહ આપણા મદ્રેસાઓની અંદર બાળકોને આ શિક્ષણ આપવામાં આવે છે. એટલા માટે તો અલ્હમ્દુલિલ્લાહ આપણી ગુજરાતીની અંદર કહું કે ગાડું થોડું ઘણું આગળ ચાલે છે. બિસ્મિલ્લાહ તો ઘણી ઠેકાણે આપણે પડીએ છીએ. તો સવાલ હમણાં આવશે, કોણ જવાબ દેવાનું છે? કોઈ હાથ ઊંચો નથી કર્યો. આ તબલીગના ચેરમેન હોય તો હવે એનો જ વારો, કોઈ ઊંચું નથી કરતો. શકીલભાઈ તૈયાર રહી જાજો, હમણાં સવાલ આવે છે. એક સલાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. તો જ્યારે આ ખુરશીનો મામલો ખતમ થઈ ગયો તો અલીએ કહ્યું અમારી નજરમાં બિસ્મિલ્લાહ ન પડવું ગુનાહ સમાન છે. તો આ સાહેબને યહયા કહ્યું યા અમીર અલ મોમિન શા માટે આ પ્રમાણે કહો છો? તો અલીએ કહ્યું અય ઇબ્ન યહયા, એનું કારણ એ જ છે કે હું ખુદાના રસૂલ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની બારગાહમાં બેઠો હતો ને રસૂલે કરીમે આ પ્રમાણે ઇરશાદ ફરમાવ્યો હતો. કહ્યું હતું કુલ્લુ અમરિન ઝી બાલિન લમ યુબદા બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ ફહુવા અબતર. અબતર ક્યાંય બોલ સાંભળ્યો છે? અબતર, હા, કુરાન મજીદ નો લફ્ઝ છે ના, સૂરો છે નાનો કુરાન નો. કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, إنا أعطيناك الكوثر فصل لربك وانحر إن شانئك هو الأبتر. અલી કહે છે રસૂલ મને કહીને ગયા છે કે જે પણ મુદ્દાનું કામ, કુલ્લુ અમરિન ઝિબાલ, કોઈ પણ મુદ્દાનું કામ અગર બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ વગર શરૂ કરવામાં આવશે તો એ અબતર રહી જશે. એની નસલ આગળ નહીં વધે, એનો અસર બાકી નહીં રહે, એની અંદર વધારો નહીં થાય, એની અંદર સુધારો નહીં થાય, એની અંદર પ્રગતિ નહીં થાય, એની અંદર ઉન્નતિ નહીં થાય, એની નશ અને વશ જે છે એ આગળ નહીં વધે. તો બિસ્મિલ્લાહ બધાયમાં પડીએ છીએ માશાઅલ્લાહ. બધે મુમિનીન અહીંયા નમાઝી છે, મુત્તકીઓ છો તમે. કઈ હદ સુધી બિસ્મિલ્લાહ પડાય છે? રાતના સુવા પહેલા બિસ્તરમાં જવામાં બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. સવારના અલાર્મ વગરે સુબોની નમાઝ માટે તો એને ઠાળવા માટે બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. નમાઝ પડાય એની અંદર પણ બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. એ પહેલા વઝુ થાય એની અંદર પણ બિસ્મિલ્લાહ. જ્યારે દુકાને જવાનો સમય થાય તો ગાડીના દરવાજાને ખોલીએ બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. ગાડીની અંદર ચાવી લગાવીએ, એને શરૂ કરીએ તો બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. સ્ટાર્ટ કરીએ તો એની અંદર બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. દુકાનના દરવાજે આવે તો દરવાજાને ખોલવા માટે બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. ખામડું સમજો, જેમાં વેપારનો વકરો પૈસો નાખે, ખામડું ખોલતી વેળા બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. પહેલો ગ્રાહક દાખલ થાય બિસ્મિલ્લાહ. આખો દિવસ બિસ્મિલ્લાહ પડાય. સવાલ શકીલભાઈ, મજલિસ શરૂ થાય બિસ્મિલ્લાહ પઢો છો? કે આ જે મજલિસ સાંભળવાનું શરૂ કરું છું ખુદાના નામથી જે રહેમાન અને રહીમ છે, અગર મજલિસો સાંભળતો રહ્યો જિંદગી ભર તો અબતર કામ રહી જશે. જેટલું અસર થવાનો હશે એટલો અસર નહીં થાય. અઝીઝાને મુહતરમ, અગર આ ગાડું બહુ જ આહિસ્તા ચાલે છે તો એનું કારણ એ જ છે કે આ મજલિસ જેવી વસ્તુ, આની કેટલી મહત્વતા છે, મર્તબો છે ઇન્શાઅલ્લાહ આવતી મજલિસોની અંદર. પણ આ ખુદાની નેમત અઝાદારી ઇમામ હુસૈનને જેટલો હક આપણને અદા કરવાનો છે એટલો હક આપણે અદા કરતા નથી. અને તમે જોજો, કાલથી ને ટ્રાય કરી લ્યો, હમણાં જ શરૂ કરી લ્યો. પડો સાથમાં પડો. એ દિવસે આને નિયત પાકી છે કે આજે હું મજલિસ સાંભળવા આવ્યો છું. તમે જોજો, જ્યારે આ મજલિસ સાંભળવાનું ખુદાના નામથી ને શરૂ કરીશ, બગાસા પણ નહીં આવે, જોલા પણ નહીં આવે, બિસ્મિલ્લાહનો અસર બાકી હશે. બિસ્મિલ્લાહ વચમાં આડું નડશે, એ મદદ કરતું રહેશે કે ખુદાના નામથી ને કામ શરૂ કર્યું છે. ખુદા કહેશે જે અમારા રસ્તા ઉપર મહેનત કરે છે લનહદિયન્નહુમ સુબુલના, અમે એના માટે અમારા રસ્તાઓ ખુલ્લા કરી દેશો. અઝીઝા અને મુહતરમ, આ નાનકડું પહેલું કારણ મેં બયાન કર્યું છે. અને કોઈ હતમી નથી, કોઈ નબીનો બોલ નથી, કોઈ ઇમામનો બોલ નથી, જાહિલ માણસનો બોલ છે કે આ કારણ હોઈ શકે છે કે આ બિસ્મિલ્લાહને મેં અને તમે
જમવા અને ચકુલામાં વકફ કરી નાખ્યું છે, એનો વપરાશ ડગલે અને પગલે ઇસ્લામે આપણને કહ્યો છે. અને આનો વપરાશ અગર સહી થઈ ગયો તો કુરાન મજીદની એક આયત છે, અહીંયા સૌથી વધારે કામ આવશે એ આ આવશે. ઇરશાદ રબ્બુલ ઇઝ્ઝત સૂરે બની ઇસ્રાઈલ ચેપ્ટર 17, કુરાન મજીદનો 17મો સૂરો છે, આયતનું નિશાન છે 14 વર્સ 14. ઇરશાદ રબ્બુલ ઇઝ્ઝત થયો કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ ઇકરા કિતાબક કફા બિનફસિકા અલ્યૌમ અલૈકા હસીબા. સૂરે બની ઇસ્રાઈલ આયતનું નિશાન 14. કહ્યું તારું અમલનામું વાંચ અને યાદ રાખજે, આ દિવસે તારો હિસાબ કિતાબ કરવા માટે તું પોતે તારા માટે કાફી છો, કોઈ નહીં. ન ફરિશ્તાઓની જરૂર છે ન ખુદાની જરૂર છે. કેવા ફરિશ્તાઓ છે ખબર છે? કેટલું પડવાનું છે? 10 મિનિટ રહી છે. હવે એક સલાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. ઘરે જઈને આ કામ કરજો, કાલે એના ઉપર ચર્ચા કરશો. કુરાન મજીદનું એક નિશાન આપું છું 666. કુરાન મજીદનો 66મો સૂરો ચેપ્ટર 66 સૂરત તહરીમ આયત 6 વાંચીને આવજો, એમાં ખબર પડશે ખુદાના ફરિશ્તાઓ કેવા છે. ઇરશાદ હું બયાન કરી દઉં છું, તરજુમો ઘરે જઈને વાંચજો, કાલે ખબર પડે કે બિસ્મિલ્લાહની સાથે મજલિસ સંભળાય છે કે એના વગર. ઇરશાદ રબ્બુલ ઇઝ્ઝત થયો કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ યા અય્યુહલ્લઝીના આમનુ qu અનફુસકુમ વઅહલીકુમ નારા વકૂદુહા અન્નાસ વલહિજારા અલૈહિમ મલાઇકતુન ગલાઝુન શિદાદ લા યાસૂના અલ્લાહ મા અમરહુમ વયફઅલૂના મા યુઅમરૂન. આ ખુદાના ફરિશ્તાઓ છે. ખુદાએ કહ્યું વાંચ તારું અમલનામું, કોઈની જરૂર નથી. મારા પાસે છે લખવા હિસાબ કિતાબ કરવા વાળા ફરિશ્તાઓ છે, પણ મને કોઈની જરૂર નથી. તું પોતે કાફી છો. યા રસૂલલ્લાહ, એ વખતે હું મૂંઝાઈ નહીં જાઉં. તમો કઈ સૂચના આપો, તમો કઈ અભિપ્રાય આપો, તમો કઈ ઇલાજ આપો. એ વખતે કે જ્યારે ખુદાની બારગાહમાં હું અકેલો તન્હા હઈશ, જવાબ દેવાની મારી અંદર તાકાત જે છે, સલાહિયત અને ચાલી ગઈ હશે. તો રસૂલ કહે છે જે શખ્સની દુનિયાની અંદર હરેક ડગલે અને પગલે કામકાજ કરતી વેળા બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમની આદત હશે, ખુદા જ્યારે એમને આનું અમલનામું પેશ કરશે અને એ અમલનામાને બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમથી ખોલશે, ખુદાની રહેમતનો વાસ્તો પડશે. એક તરફ જ્યાં એના બધા ગુનાહ લખેલા હશે, ખુદા બધાને વિખાડી નાખશે. એક આયતના કારણે આખી જિંદગીનો મામૂલ આ એક આયતથી એની અંદર સુધારો થઈ શકે એમ છે. અગર હું મજલિસોની અંદર આ હથિયારનો વપરાશ કરું, નિયત બાંધું, મજલિસમાં દાખલ થાવ, મૌલવી હઝરાત મિંબર ઉપર તશરીફ લાવે, નિયત કરું કે ખુદાયા કુરબતન અલ્લાહ, તારી હિદાયત જે છે એને સાંભળવા માટે બેઠો છો, તારા નામથી શરૂ કરું છું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. આ નાનકડી આદત અગર આવી ગઈ તો તમે જોજો આપણી કોમની અંદર બેડો પાર થઈ શકે એમ છે. અને આ ફજીલતો જ નથી, બીજી તરફ હજી કેટલા ફાયદાઓ છે આ બિસ્મિલ્લાહના. અહીંયા માશાઅલ્લાહ એવા દેખાતા તો નથી, પણ મને એક નજર કરવા માટે એક સલવાત પડાવું છું. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્હમ્દુલિલ્લાહ દાખલો પાણીમાં જશે, પણ કાંઈ વાંધો નહીં. અગર બિસ્મિલ્લાહની મારી આદત છે અને હું એવાઓમાંથી છું કે જે દાઢીને શેવ કરવા વાળો છો, જે ગુનાહ અને કબીરામાંથી છે, તો હું દાઢી આ કાઢું, સાફ કરું અને બિસ્મિલ્લાહ ખુદા તારા નામથી ને દાઢીને ઝબા કરું છું. થાશે કામ? નહીં થાય. કોઈની બુરાઈ ગીબત કરવી છે તો વાતો કરતી વેળા પહેલે કહું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, શરૂ કરું છું અલ્લાહના નામથી જે રહેમાન અને રહીમ છે, અને પછી ગીબત શરૂ થશે? નહીં થાય. વાતો કરતી વેળા પણ અગર બિસ્મિલ્લાહની આદત આવી ગઈ, હાલતે અને ચાલતે બિસ્મિલ્લાહની આદતો આવી ગઈ, કોઈને દગો દેવો છે, કોઈને ફોનમાં જૂઠ બોલવું છે, અરે ફોન ઉપાડું તો બિસ્મિલ્લાહ અગર પડું અને સામાવાળો કસ્ટમર છે તો ખોટું પણ નહીં બોલાય. બિસ્મિલ્લાહની એક નાનકડી આદત અગર મારી અંદર આવી ગઈ તો કેટલા ગુનાહોથી હું પોતાની જાતને બચાવી શકું એમ છું. થોડી વાર માટે મનન કરો. કરબલાના મેદાનમાં મુસલમાનો હતા. કેવા મુસલમાનો? ચુસ્ત પાક્કા દીનદાર પોતાને સમજતા હતા. શું આપણે રિવાયતોની અંદર નથી સાંભળતા કે આ લોકો મેં એલાન કર્યું
કે અસરનો ટાઈમ વટાઈ ના જાય, જલ્દી કરો, હુસૈનને ખતમ કરો. હું એક જ સવાલ કરું છું, શમ્ર યા હુરમલા, આ જાલિમ કસાઈઓ, શું આ લોકોથી બની શકતું હતું કે અલી અસગરના ગરદન ઉપર તીરનો નિશાનો લગાવે તો બિસ્મિલ્લાહ પડીને પણ લગાવે? અગર આ વસ્તુ એની અંદર હોત તો આ નિશાનો ક્યારે પણ ન જાત. શું શિમ્ર માટે મુમકિન હતું કે હુસૈનની ગરદન ઉપર તલવારને ચલાવે અને બિસ્મિલ્લાહનું વિર્દ કરે તો એ નબીના લાલ ફાતિમાના લાલની ગરદન ઉપર શું તલવાર ચલાવી શકત? બિસ્મિલ્લાહની એ તાકાત છે કે ઘણા ગુનાઓથી ને બંદાએ ખુદાને બચાવી શકે એમ છે. અરે ગરદનની વાત આવી ગઈ અને કાલથી ને ઇન્શાઅલ્લાહ મુહર્રમનો આગાઝ છે. જઈને આપણા ચોથા ઇમામને પુરસો આપીએ, અરે આ બનાવ મારા તમારા ચોથા ઇમામને કેટલો વસમો લાગ્યો છે. તારીખની અંદર મળે છે કે કરબલાના બનાવ બાદ મદીનાની અંદર કસાઈઓ જમા થયા, કસાબ, અને આપસમાં કહ્યું કે આજ પછી જ્યારે પણ રસૂલના ફરજંદ મદીનાની ગલીઓમાં નીકળે તો આપણી જવાબદારી છે કે પોત પોતાની દુકાનના પડદાઓને આપણને નીચા રાખવાના છે. કારણ કે જ્યારે પણ સૈયદુ સાજિદીનની નજર કોઈ પણ ગોસમદ ઉપર પડે છે એમને બાબા યાદ આવી જાય છે. હા આઝાદારો પણ એક દિવસનો બનાવ છે, તારીખની અંદર મળે છે કે એક કસાઈ જે છે એક જાનવરને ઝબા કરવાની અંદર તૈયારીમાં હતો. આપણા ચોથા ઇમામ ત્યાંથી ને બસર થયા. મારા ચોથા ઇમામ કસાઈ પાસે આવ્યા અને જઈને સલામ કરવા બાદ એક સવાલ કર્યો અને કહ્યું, એ બંદે ખુદા જરા એટલું બતાવી દે, અરે શું તે જાનવરને પાણી આપ્યું છે? હજાદારો કસાઈએ કહ્યું યબ્ન રસૂલિલ્લાહ, અરે ઘણી વાર પાણી આપ્યું છે, અરે અવારનવાર આપી રહ્યો છું, પણ યબ્ન રસૂલિલ્લાહ હવે જ્યારે પણ પાણી પેશ કરું છું અરે જાનવર સરને હટાવી લે છે. બસ હજાદારો, અરે એક વેળા ચોથા ઇમામ કરબલાનું રૂખ કરવા લાગ્યા અને મારું દિલ કહે છે કહ્યું હશે, અસ્સલામુ અલૈકા યા અબા અબ્દિલ્લાહ, અરે બાબા તમારા ઉપર સલામ થાય. અરે મુસલમાનો, આજે જાનવરને ઝબા કરતી વેળા અરે પહેલે પાણી આપે છે, પણ હાય બાબા, અરે કેવા મુસલમાનો હતા, અરે તમોને ભૂખા ને પ્યાસા શહીદ કર્યા. અલા લઅનતુલ્લાહિ અલા કૌમિલ ઝાલિમીન وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إن لله وإنا إليه راجعون رضا بقضائه وتسليما لأمره. بسم الله الرحمن الرحيم. اللهم صل على محمد وآل محمد. اللهم إنا نرغب إليك في دولة كريمة تعز بها الإسلام وأهله وتذل بها النفاق وأهله وتجعلنا فيها من الدعاة إلى طاعتك والقادة إلى سبيلك وترزقنا بها كرامة الدنيا والآخرة برحمتك يا أرحم الراحمين.